વડોદરા મહાનગર સેવા સદનમાં સામાન્ય સભા દરમિયાન બબાલ થઈ હતી। વડોદરા મહાનગર સેવા સદનમાં લારી ગલ્લાને લઈને રજૂઆત કરવા આવેલા યુથ કોંગ્રેસના કાર્યકરો અને કોર્પોરેટરો વચ્ચે બબાલ થઈ હતી। પૂર્વ સ્થાયી ચેરમેન હિતેન્દ્ર પટેલ, દંડક શૈલેષ પાટીલ સહિત અનેક કોર્પોરેટરો સાથે બોલાચાલી થઈ હતી। યુથ કોંગ્રેસના કાર્યકરોને ભાજપ કોર્પોરેટર વચ્ચે ધક્કા મૂકી અને ઝપાઝપી પણ થઈ હતી। પાલિકાના સિક્યુરિટી જવાનોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો। લારી ગલ્લા હટાવતા યુથ કોંગ્રેસના કાર્યકરો સામાન્ય સભામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાછલા દિવસોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લોનની સહાય આપવામાં આવે છે, પરંતુ કોર્પોરેશન જે લારી ધારકોને લોનની સહાય આપી એ જ લારી ધારકોના લાભો ઉપાડવાનું કામ કોર્પોરેશન કરી રહ્યું છે, તે તદ્દન ખોટું છે। ત્યારે આ એમની જે નીતિ છે બંધ કરી અને એમને ધંધો વેપાર કરવા દેવામાં આવે એવી રજૂઆત લઈને અમે આવ્યા હતા, પરંતુ અમારી રજૂઆત ના સાંભળી અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે તદ્દન ખોટું છે। અને અમારો અવાજ અમે એમના તક પહોંચાડવા માંગતા હતા, પરંતુ પોલીસને અને આ લોકો અમારા જોડે ધક્કામુક્કી કરી રહ્યા છે, મીડિયાના લોકોને ધક્કા મારી રહ્યા છે અને અમારો અવાજ દબાવવા માટે અમને પાલિકાથી બહાર ધકેલવાનું કરી રહ્યા છે।